નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે અંગ્રેજી ગ્રામરમાં એવા મુદ્દાનો અભ્યાસ કરીશું જેમાં આપણે બહુ કન્ફ્યુઝ થઈએ છીએ. ફોર અને સિન્સ. ફોર સમયગાળો દર્શાવે છે, એટલે કે પીરિયડ ઓફ ટાઈમ. ઉદાહરણ સમજીએ. હી સ્ટેડ ફોર 3 days. તે અહીં 3 દિવસથી રોકાયેલો છે. હવે સિન્સ. ક્રિયા શરૂ થઈ તે સમય બિંદુ દર્શાવે, એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ. વી હેવ બીન લિવિંગ હિયર સિન્સ 1995. અમે અહીં 1995થી રહીએ છીએ. હવે બીજું ઉદાહરણ દ્વારા બંનેનો તફાવત સ્પષ્ટ કરીએ. વી હેવ બીન લિવિંગ હિયર ફોર 25 years. અમે અહીં 25 વર્ષથી રહીએ છીએ. અહીં તમે આ ઉદાહરણમાં જુઓ, 1995 રહ્યું એ એક સમય બિંદુ છે, એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે ત્યાં સિન્સ લાગ્યું. અને 25 વર્ષ એ કોઈ સમય બિંદુ નથી, પણ એ એક સમયગાળો છે. 25 વર્ષનો એક સમયગાળો છે, અને 1995 શું છે? તો એક સમય બિંદુ છે. એવી જ રીતે આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ સિન્સ જૂન. હું જૂન મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છું. આઈ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 5 months. હું 5 મહિનાથી અંગ્રેજી શીખી રહ્યો છું. આ ઉદાહરણમાં જો તો જૂન મહિનો એ એક પોઈન્ટ ઓફ ટાઈમ થાય, અને 5 મહિના એ એક સમયગાળો થયો. તો આપણે આ બંને વચ્ચેનો આ તફાવત યાદ રાખીશું. આભાર.